હા ડગરા પડ્યા છે હો, ડગરા છે. આપણે બાટી છે, દાળ છે અને આપણે મરચા, ચૂરમું આવી ગયું છે અને અમે નુકાભાઈ ચૂરમું ખાય છે. હાથ પગને એવું ધોઈ લઈ અને શું છે પછી અહીંયા શું પ્રોગ્રામ છે. ગાગુ ભાઈ ગમે જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો તમે આગળ જોયું હોય છે કે ભાઈ આપણે ઉકાભાઈની ગાડી ભરાઈ ગઈ હતી અને આપણી ગાડી બાકી હતી. એટલે અત્યારે મિત્રો આપણી ગાડી લોડિંગ પોઈન્ટ ઉપર લાગી ગઈ છે અને મજૂરે આવી ગયા છે, એટલે ગાડી ભરવા માંડ્યા છે. અને અત્યારે મિત્રો આપણે ઉકાભાઈની ગાડી રહી આપણે હારે જ છે અને સાઈડમાં રાખી દીધી છે. અને અત્યારે જોવો આપણે ચા બનાવ્યો છે, એટલે અત્યારે જોવો ચા પી નાખી, કેમ કે અત્યારે હવારમાં ઉકાભાઈ ચા બનાવી નાખ્યું તો કમ્પ્લેટ, કંઈ ઘટે નહીં એવો. જોવો તમે તાજ, જો કાઠિયાવાડી ચા. હવે મિત્રો આપણે ચા પી નાખી. કાંટા રગડા જેવો છો, કાંઈ ઘટે નહીં. હાલ પંખા તારે હવે ધોવાનું છે વાસણ. ગાગુ ભાઈ ગમે ગાડી ભરાવા આવી છે અને હવે એક લાઈન બાકી રહી છે. બાકી અત્યારે જો આપણે થપ્પી બેલ્ટ મારી દીધા છે. એનું કારણ છે કે ભાઈ આપણે પ્લાસ્ટિકની બોરી છે ને, એટલે રસ્તામાં કે હરી ન જાય એના માટે આપણે જો હુકે બેલ્ટ મારી દીધા છે. અને હવે અહીંયા 2 બેલ્ટ મારી દઈ એટલે આપણે કમ્પ્લીટ થઈ જાય અને પછી આપણે કાંટો કરાવવાનો છે. અને મિત્રો આપણે જે અહીંયા ડમરી ઉડે છે ને, જે આ મટીરિયલ રહ્યું ને એ જો તમે એની તમે વાત પૂછોમાં, એ બધા મોઢે મૂંગો થઈને ગાડી ભરે છે. એનું કારણ છે કે આ રજરેની બહુ એટલે બહુ અઘરી છે. જો અત્યારે માલ તો ફૂલ સ્ટોક છે, પણ મજૂરની થોડીક અછતના હિસાબે આપણે લેટ થઈ ગયા છે. પણ અત્યારે હવે આપણી ગાડી કમ્પ્લેટ ભરાઈ ગઈ છે. કમ્પ્લેટ ગાડી ભરાઈ ગઈ છે અને ગાડી ભરીને અત્યારે આપણે જોવો રસ્તા તાલપત્રીની બધું કમ્પ્લેટ મારી દીધું છે. અને અત્યારે આપણે ટાઢો પર હતો એટલે વાંધો ન આવ્યો, કેમ કે અત્યારે વાતાવરણ રહ્યું નહીં આવ્યું છે વરસાદ જેવું. એટલે શું છે કે અત્યારે આપણે કમ્પ્લેટ તાલપત્રી મારી દીધી છે. તો આપણે આગળ ગાડી પડી છે ને પાછળ ઉકાભાઈની ગાડી પડી છે. અને હવે આપણે આવેલા જઈ બિલ લેવા, એટલે જે બિલનું પૂછી લઈ કે ભાઈ શું પોઝિશન છે એ. અને આજ તો મિત્રો લગભગ ગાડીઓ ભરાઈ ગઈ છે, કેમ કે આ ડબ્બા રહ્યા ને એ ડબ્બા જો આ ભરાઈ ગયો છે, ઓલી બાજુ ગાડી ભરાઈ ગઈ છે. એટલે હવે હાઈલા જાય આપણે ડબ્બા ગાડી ભરાઈ છે અને આપણે બિલનું પૂછી લઈ કે શું પોઝિશન છે એ. એટલે લગભગ તો આવી જ ગયું છે બિલ. હવે ત્યાં ઓફિસે અંદર પૂછી લઈ. અને આ બાજુ આપણે જોવો જામનગરનો ડબ્બો છે, GJ10 TY 5719. અને બીજી આ બાજુ વાંકાનેરની ગાડી ભરાઈ છે, એ વતન ગાડી ભરાવા આવી છે. જો તમે એને જો હુકે બેલ્ટ મારી દીધા છે. અને હવે આપણે અહીંયા બિલનું પૂછી લઈ શું પોઝિશન છે એ. क्या हुआ भैया, आ गया बिल? चलो डाल दो, व्हाट्सअप पे डाल रहे हो, डाल दीजिए. હવે મિત્રો આપણે જો બિલ આવી ગયું છે, એટલે હવે બિલ લઈને પછી આપણે અહીંથી નીકળવાનું છે. कौन से नंबर पे डाला? हाई करके डाला है आपको, हाई करके डाला, आ गया ना, उसमें डाल दो. चलो ठीक है, अब निकले ને. બિલ મળી ગયું છે અને હવે બિલ લઈને અને હવે આપણે રનિંગ થઈ છે. આપણે ક્યાં ઊભી રાખવાની છે? હે ઊભી ક્યાં રાખવાની છે? આપણે ઉકાભાઈને લિફ્ટના ટાયરમાં હવા ઓછી છે, એટલે હવા ભરાવાની છે. એનું કારણ છે કે આપણે અહીંયા છત્તીસગઢમાં લિફ્ટના ટાયર રહ્યા ને એ આપણે ઊંચા ન રાખી શકીએ, આપણે હમણાં નીચા જ કરી નાખવાના છે. એટલે હવે આપણે નીકળી અને બિલ ને એ આવી ગયું છે.
એટલે સીધા હેલા છે હવે આપણે પંચરવાળા ન્યા પહેલાં, અને હવે આપણે નીકળી અને વિડીયોમાં બન્યા રહીજો. મહાસમુંદ ગામ આગળ પૂગી ગયા છીએ અને આપણે જો અત્યારે ભૂકાભાઈ હવા ભરાવડાવે છે. અમારે લીપના ટાયરમાં હવા ઓછી હતી એટલે અત્યારે હવા ભરાવે છે. હવા ભરાવીને પછી આપણે મહાસમુંદ ગામ પાસ કરી. મહાસમુંદ ગામમાં પૂગી ગયા છે અને અત્યારે જો મહાસમુંદ પાસ કરી અને આપણે આ ગામમાં થઈને રસ્તો નીકળે છે. અને આજ મિત્રો આપણે અહીંયા ગામ રહ્યું ને બંધ છે, નગર આ ગામ રહ્યું ને ધમધમતું હોય, કેમ કે આપણે અહીંયા બકાલું ને એવો લેવા આવતા હતા ને એટલે ખબર છે. એટલે આજ ગમે એવું હોય પણ ગામ આજ બંધ છે, નગર તો અહીંયા ટ્રાફિક ને સિગ્નલ ને બધું ચાલુ હોય. અને આજ રજાના હિસાબે બધું બંધ છે અને ટ્રાફિક એટલું બધું છે નહીં. આપણે છત્તીસગઢ મહાસમુંદ હવે આપણે હેલા જાય અને આપણે હવે સીધો આવી જઈશે આપણા કલકત્તા નાગપુર હાઈવે. કેમ કે અહીંથી આપણે 10-12 કિલોમીટર હાલીને કે આપણે આવી જઈશે. રાયપુર સિટીમાં આવતા રહ્યા છે અને અત્યારે આપણે પાસ કરી છે રાયપુર. અને અત્યારે મિત્રો આપણે રાયપુરમાં પોઈન્ટ હશે બધા ચાલુ. જો તમે અત્યારે સિગ્નલ બધા ચાલુ છે. અને મિત્રો અત્યારે વાતાવરણ રહ્યું ને એ થઈ ગયું છે વરસાદ આવ્યો. એટલે આપણે અત્યારે જો આ રાયપુરનો બીજો પોઈન્ટ છે અને આવડો આ રોડ રહ્યો ની સીધો વહી જાય આપણે એરપોર્ટ રોડ. અને જુઓ આપણે અંદર આયા જુઓ તાજમહેલ જેવું, જો તાજ હોટલ જેવું, કાંઈ ઘટે નહીં. એટલે હવે આપણે રાયપુર પાસ કરી ધીરે ધીરે અને વિડીયોમાં બન્યા રહીજો. ચાર વાગે પહોંચી ગયા છે રાયપુર પાસ કરીને. અને આપણે દૂર ગોટીને રાજનગાંવની વચ્ચે આપણે શિવશક્તિ હોટલ આવે છે આપણે પોરબંદરવાળા. અને ત્યાં મિત્રો અત્યારે આપણે ઊભા રહ્યા છે અને અત્યારે જોવું આપણે આવી ગયા છે અને જયદીપભાઈ ટાયર ચેક કરે છે અને ઉકાભાઈની ગાડી જો આવી ગઈ વાયો વાય જ છે. અને મિત્રો આપણે બધા મિત્રોની કોમેન્ટ આવતી હતી કે ભાઈ ઉકાભાઈ મૂકીને વહી ગયા. હવે મિત્રો આપણે ઉકાભાઈ મૂકીને નથી ગયા, આપણે હારવાયર જ છે. એની ગાડી ભરાઈ ગઈ હતી ને તોય આપણે હારવાયર જ એની ગાડી નીકળવાની હતી. એનું કારણ હતું કે ભાઈ કાલે આપણી ગાડી રહીને મજૂરને થોડુંક કામના હિસાબે વહી ગયા હતા, બાકી નગર આપણી ગાડી કાલે ભરાઈ ગઈ હતી. પણ હું છે કે સવારે વહેલી આપણી ગાડી લગાડી દીધી હતી અને ભરાઈ ગઈ હતી. અને મિત્રો આપણે ઉકાભાઈ હારવાયર જ છે અને એ આપણે આજ નહીં ઘણી વાર હારે હોય ને તો એવું એકબીજાને થઈ જાય ને તો એ આ ગાડી રહીને એ ઊભી જ રાખી દે. જો એની ગાડી પહેલાં ભરાઈ ગઈ હોય તો આપણે ઊભી રાખી દે અને આપણી ન ભરાણી
તો એને ઊભી રાખી દીધી. અને મિત્રો આપણે જે અત્યારે જ્યાં રાજનગઢ ઊભા રહીએ ને ત્યાં મિત્રો આપણે આની પહેલાં લગભગ 6-7 મહિના પહેલાં આપણી ગાડી ફેલ થઈ હતી. અહીંયા રાયપુર ગામ અંદર ફેલ થઈ હતી અને ત્યાંથી પછી આપણે ગાડી અહીંયા પહોંચાડી હતી, કેમ કે આપણી ગાડીમાં ગેસકેટ વહી ગયું હતું. તેથી મિત્રો આપણે 2 દી ગાડી અહીંયા ઊભી રાખી હતી અને તેથી ઉકાભાઈની ગાડી ભરેલી હતી. તેથી ઉકાભાઈ 2 દી ઊભા રહ્યા હતા, કેમ કે એક મિત્રો આપણે નીકળ્યા ને ત્યારની ગાડીઓ હારે જ છે. એટલે ત્યાર પછી એ ગાડીઓ નોખી પાડવી હોય ને તો આપણે રસ્તામાંથી જ પડી ગઈ હોય. પણ હું છે કે ઉકાભાઈ અને હું 2 મિત્રો સિંગલ જ હાલી છે. દર વખતે સિંગલ જ હોય. આ વખતે જયદીપભાઈ ફરવા આવ્યા છે, બાકી સિંગલ જ હોય. ઉકાભાઈ આજથી નહીં પણ 20 વર્ષથી એકલા જ હાલે છે અને આપણે વતન મિત્રો એકલા જ હાલી છે. એટલે હું છે કે આ તો ભેગી ગાડી અત્યારે થઈ ગઈ છે, એટલે ભેગે હાલ્યા જાય છે. અને ટ્રીપમાંથી આ વખતે તમે જોયું હોય તો આપણે ત્યાંથી નીકળ્યા ત્યારે એને રાયપુરનું ભરેલું હતું ને મારે રાયપુરનું હતું. પાછા ભરવા ગયા તો એને જ્યાંથી ભરવાની હતી ત્યાં જ મારે ભરવાની હતી. અને જ્યાં અત્યારે ગાડી ખાલી કરવાની છે ને ત્યાં વતન બેને હારે જ ખાલી કરવાની. એટલે જ્યાં લગન ચોટીલા ન પહોંચી ને ત્યાં લગન 2 ગાડીઓ હારે જ રહેવાની છે. બાકી પછી ત્યાંથી હવે કઈ રીતનું સેટિંગ થાય એ હવે આગળ વિડીયોમાં જોઈશો પછી ખબર પડશે. બાકી ગાડીઓ તો અમારી હારવાર જ રહેવાની છે, કેમ કે એકબીજા ગાડી મૂકીને જાય નહીં. કેમ કે અમુક તો વહી જાય, અમુક તો પંચર પડે તોય વહી જાય છે. પણ અમારે તો શું છે કે પહેલેથી જ આજથી નહીં 6 મહિના પહેલાં મારે બનાવ બન્યો ને ત્યારે ઉકાભાઈની ગાડી 2 દિવસ પડી રહી હતી. કેમ કે એકવાર જે હારે હાલવા નીકળ્યા હોય ને પછી નોખી ન પાડવાની હોય. એ આપણે પહેલેથી નિયમ જ છે. હાલવું તો ઠેઠ સુધી હાલવું, નકર ન હાલવું, આપણો નિયમ જ છે. અને ઉકાભાઈનો એ નિયમ છે કે જો હાલવું હોય તો પહેલેથી છેલ્લે સુધી હાલવાનું, નકર નહીં હાલવાનું. અને અમારે તો શું છે કે પહેલેથી જ આની પહેલાં અમારે બનાવ બન્યો ને ત્યારે અમારી ગાડીઓ હારવાર જ રહેતી. એટલે હવે મિત્રો આપણે અહીંયા ચા પાણીને એવું પીતા આવી અને પછી આપણે નીકળી અહીંથી ગયા છે. હાથ પગને એવું ધોઈ લઈ અને શું છે પછી અહીંયા શું પ્રોગ્રામ છે? હા, ચા પાણીનો છે? ચા પાણી જ છે ને? ઓકે. હોટલમાં આવી ગયા છે અને અત્યારે હવે બેસી છે જમવા 4 વાગે. જો આપણે શિવ શક્તિ હોટલ. અને ભૂકાભાઈ કે મારે જમવું નથી, કે એને કંઈ ભૂખ છે નહીં. અને અમને જયદીપભાઈને જ લાગી છે ભૂખ. લાગી છે ને જયદીપભાઈ? એટલે ફૂલ ભૂખ લાગી છે. અને અત્યારે એ જો ઠંડુ પીવે છે. જો એને અત્યારે શું લીધું? થમ્સઅપ લઈ લીધી છે, કેમ કે એને કાંઈ જમવું છે નહીં. એટલે હવે મિત્રો આપણે જમી લઈએ અહીંયા, કેમ કે અત્યારે 4 વાગ્યા છે ને ભૂખ લાગી છે કે એની વાત પૂછો. કેમ કે સવારે કંઈક નાસ્તો ને એવું કંઈ કર્યું નથી અને અત્યારે હવે કેપેસિટી પૂરી થઈ ગઈ છે. કેમ કે રસા દાળ પત્રીને એવું બધું કર્યું અને તડકો ફૂલ હતો, એની વાત પૂછોમાં. અને હવે આગળ જઈને કંઈક આપણે હોટલે નાહવાનું છે અને આપણે દેશા જોવા કપડાની બધી ઘટે ને એવી થઈ ગઈ છે. એટલે અહીંયા જમીન અને પછી આપણે આગળ આવેલા જઈશું કાળુ મારવાડીની હોટલે. એટલે ત્યાં આપણે નાહી ધોઈ લઈશું અને પછી આપણે હાંજાપુરા મહારાજ હોટલની બધી વાત કરશું. એટલે વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહીજો. અને અત્યારે જો આપણું જમવાનું આવી ગયું છે. જમવાનું આવી ગયું છે અને દાળ જોવો કાંઈ ઘટે નહીં એવી ઘાટા રગડા જેવી દાળ છે, સેવ ટમેટા છે, બટેટા છે અને રાયતું છે. એટલે હવે મિત્રો આપણે અહીંયા જમી લઈએ. કાળું મારવાડીને ત્યાં આવતા રહ્યા છે અને વાતાવરણ અત્યારે થયું છે વરસાદ આવે એવું. અને અહીંયા જો આપણે બધી ગાડીઓ અહીંયા જ હોય. આપણા ગુજરાતને, રાજસ્થાન, કલકત્તા, ઝારખંડ, કેમ કે કાળું મારવાડીની હોટલ રહીને ફેમસ છે. અને રાતે જ મિત્રો તમે આવો ને એટલે અહીંયા ગાડી રાખવાની જગ્યા ન હોય, એવડું પાર્કિંગ છે. પણ તોય તમે કાંઈ ઘટે નહીં, તોય ગાડીઓ રાખવાની જગ્યા ન હોય, આવડું પાર્કિંગ છે ને તોય. આપણે કાળું મારવાડી અને આપણે સીધી જવા દેવાની છે હવેડે. હવેડો ભરેલો જ છે અને હવે આપણે અહીંયા રાખી દઈએ. ગાડી રાખી દીધી છે સાઈડમાં અને હવે આપણે અહીંયા નાહી ધોઈ લઈ. આમાં જોવો પાણીનો કુંડો છે. એટલે હવે મિત્રો આપણે અહીંયા નાહી નાખી. હોટલમાં આવતા હવે થયું વાવાઝોડું ચાલુ. તો ભૂકા કાઢ નાખે આમ જો વાવાઝોડું. આપણે કાળું મારવાડી ત્યાં હા ભૂકા કાઢ નાખ્યા.
આમ તો જોવો તમે કંઈ દેખાતું નથી એવું બધું આમ જો. તો વરસાદ આવશે ધૂમ ધોકાર ઘટે નહીં એવું જો. જગ્યા છે ખુલ્લી હાવ આટલામાં જ છે, બાકી તો જો આકાશ રહ્યું અડધું તો ખાલી જ છે, પણ આટલામાં અત્યારે વાતાવરણ આવું પલટો મારી ગયો છે. જોવી હવે શું આવે છે, બાકી અત્યારે તો વાવાઝોડું છે. જોવો ફૂકાભાઈની ગાડી આવી ગઈ છે અને અત્યારે તમે જોવો ને તો વાવાઝોડું છે ફૂલે ફૂલ. અહીંયા બીજી એક જો જામનગરની ગાડી છે, દ્વારકા પાર્સિંગ છે, જામનગરના બોડી કેબિન છે. બીજી આ બાજુ જામનગરની છે, રાજકોટ બોડી કેબિન છે. આવા દો આવા દો આવા દો આવા દો, થોડીક આમ રાખજો એટલે ઓલી બાજુ વહી જાય. જવા દો, હલવા દો હલવા દો હલવા દો, જવા દો જવા દો જવા દો જવા દો. એકવાર આગળ લઈ લ્યો. અને અત્યારે મિત્રો આ વાવાઝોડું પવન એવો છે કે એની તમે વાત પૂછોમાં, એવો પવન આવવા માંડ્યો છે. તો હા તો આની ઉપરથી તમને ખબર પડે કે ભાઈ કેટલો પવન છે. એ હા ડગરા પડ્યા છે, એવો ડગરા છે. પણ ઓલી બાજુ સેજ દબાવી હોત તો આગળ લઈને સેજ અમથી રન મારો એટલે ઓલો ડગરા વહી જાય. ઉભા રહ્યો એક મિનિટ, ઉભા રહ્યો ઉભા રહ્યો. હા દો હા દો હા દો હા દો દા દો દા દો. બસ ભલે પડી હોય. હવે મિત્રો આપણે નાહી લઈએ, અહીંયા કપડાં ને એવું ધોઈ નાખીએ. હવે અહીંયા નાહી ધોઈને વટલે ઉતાર્યા છે અને મિત્રો આપણે કારું મારવાડીને ત્યાં ચૂરમું મળે છે. અત્યારે જોવું આપણે ઉકાભાઈએ મગાવ્યું છે ચૂરમું. એનું કારણ છે કે અમે બપોરે ખાધું હતું 4 વાગે, ઉકાભાઈને બાકી હતું એટલે અત્યારે જો એ ચૂરમું મગાવ્યું છે. જોવી હવે કેવું ચૂરમું આવે છે અહીંયા. કાંઈ ઘટે નહીં ને. આપણે આ કાળું મારવાડી દો અત્યારે બધે ડ્રાઈવર ભાઈ બેઠા છે અને હોટલનું પાર્કિંગ છે 1 નંબર, કાંઈ ઘટે નહીં. એટલે હવે ચૂરમું આવે એટલે પછી ચૂરમું ટેસ્ટ કરીએ આપણે. ચૂરમું આવી ગયું છે અને અમે નુકાભાઈ ચૂરમું ખાઈ છે. શેનું શેનું આવે આમાં આઈટમ? કાજુ બદામ બધું આવે. કાજુ બદામ, પછી શું ઘી આવે કે ઘી? અને આ શેનું બાજરાનો રોટલો છે કે બાજરાનો છે? આ બાજરાનો રોટલો છે, અંદર ગોળ નાખેલો છે, ઘી છે, કાજુ બદામ છે, એવું બધું છે. જુઓ આવું ચૂરમું મળે છે એટલે આપણે ટેસ્ટ કરી લઈ અને બીજું તો ઉકાભાઈ ખાઈ લાગશે. નાસ્તો ને એવું કરી લીધું હતું, ચૂરમું ને એવું ખાધું, 1 નંબર હતું, કાંઈ ઘટે નહીં. એટલે અત્યારે મિત્રો આપણે જયદીપભાઈને બોલાવ્યા પણ જયદીપભાઈ રહ્યા કે મારે નથી ખાવું, એટલે આપણે તો ખાલી ટેસ્ટ જ કર્યો. બાકી તો ઉકાભાઈ ભૂખ્યા હતા એટલે ઉકાભાઈએ ખાઈ લીધું છે અને જયદીપભાઈ રહ્યા એ ગાડીના કાચ સાફ કર્યા છે. એટલે હવે મિત્રો આપણે નીકળવાનું છે. સામે જો ઉકાભાઈની ગાડી પડી છે અને આ બાજુ આપણી છે અને જયદીપભાઈ જો કમ્પ્લીટ કાચ સાફ કરી નાખ્યા છે. એટલે હવે આપણે નીકળીએ અહીંથી, આપણે કાળું મારવાડીની હોટલેથી. રાયપુરની બધી પાસ કરી, બોર્ડરોની બધી પાસ કરી અને મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ મહારાષ્ટ્રમાં. અને મહારાષ્ટ્રમાં અત્યારે મિત્રો આપણે પહોંચ્યા છીએ ભંડારા. અને ભંડારા અત્યારે આપણે મારવાડીની હોટલ છે એટલે ત્યાં મિત્રો આપણે ઊભા રહ્યા છીએ જમવા હાટું. એટલે જમવામાં અત્યારે મિત્રો આપણે મગાવી છે દાલ બાટી. જોવો તમે, આપણે બાટી છે, દાલ છે અને આપણે મરચાં. જો અમે જયદીપભાઈ 2 દાલ બાટી મગાવી છે અને ઉકાભાઈએ રહ્યું જમી લીધું છે. અમારી પહેલાં જમી લીધું છે. એનું કારણ કેમ કે મિત્રો આપણે થોડાક લેટ થઈ ગયા હતા એટલે ઉકાભાઈને બપોરે જમ્યા નહોતા એટલે એ જમી લીધું છે અને આપણે હવે જમવાનું કરી છીએ ચાલુ. એટલે અત્યારે જોવો આપણે અહીંયા હોટલ છે આપણે મારવાડી ભાઈની. અને ડાલડો થોડા ડાલડો
બસ ઓકે અને આપણે તીખી ચટણી આવી ગઈ છે એટલે હવે આપણે જમી લઈશું.